રાજ્યમાં હજુ પડશે ભારેથી અતિ ભારે વરસાદ। જી હા, આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડશે। આગામી 24 કલાક મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। તો અમદાવાદમાં આવતીકાલે ગાજવીજ સાથે ભારે વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ છે। તો આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મહીસાગર, મહેસાણા, મોરબી અને સુરેન્દ્રનગર પણ ઓરેન્જ એલર્ટ આજે આપવામાં આવ્યું છે અને આખું અઠવાડિયું આ જ પ્રકારની સ્થિતિ રહે એ પ્રકારની સંભાવનાઓ છે। આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાંતો પણ આ જ પ્રકારની આગાહી કરી રહ્યા છે, ત્યારે માછીમારોને આગામી 7 દિવસ દરિયો ન ખેડે તે પ્રકારની પણ અપીલ કરવામાં આવી રહી છે। ગુજરાતના મોટા ભાગના નદી નાળાઓ છલકાઈ રહ્યા છે, એટલે નદી કિનારે પણ લોકો ન જાય તે પ્રકારની અપીલ। हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है अगले 7 दिन 24 से लेकर 30 अगस्त तक। इसमें जो 24 तारीख को हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ डिस्ट्रिक्ट आ रहा है बनासकांठा, साबरकांठा, मेहसाना, अरावली और महीसागर। और येलो वार्निंग के साथ हेवी रेनफॉल जो दिया गया है पाटन, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, छोटाउदेपुर, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली में। और सौराष्ट्र कच्छ में हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ सुरेंद्रनगर और मोरबी के लिए दिया गया है।